આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ સરિતા ઓવરબ્રિજ ઉપર છાસવારે ટ્રાફિકની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। હાલ નર્મદા જિલ્લામાં ચાલી રહેલા ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા પર્વ ચાલી રહ્યો છે। વાહન વ્યવહારનું ભારણ ખૂબ વધ્યું છે। તેવામાં સરિતા ઓવરબ્રિજની ધીમી ગતિએ ચાલતી કામગીરીને પગલે છાસવારે ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવી રહી છે। રાહદારીઓને આ ટ્રાફિકની સમસ્યાથી પરેશાન થયા છે અને કોન્ટ્રાક્ટર હવે જલ્દી કામ કરે તેવી માંગ પણ ઉઠવા પામી છે। ડભોઈથી વડોદરા અને ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, સિનોર, રાજપીપળા અને મહારાષ્ટ્રને જોડતા મુખ્ય માર્ગ એટલે કે ડભોઈ તાલુકા અને નર્મદા જિલ્લામાં અનેક ધાર્મિક સ્થળો આવ્યા છે। હાલ નર્મદા પરિક્રમા ચાલુ છે। કરનાળી કુબેર મંડાળી સ્થિત યાત્રાધામ ચાંદોદ નર્મદાજીના દર્શને હજારો ભક્તો રોજબરોજની અવરજવર કરતા હોય અને તેનો ઉપયોગ કરી રહ્યા છે। વાહન વ્યવહાર ખૂબ પ્રમાણમાં વધ્યો છે। ડભોઈ પાસે બની રહેલા સરિતા ઓવરબ્રિજની એક સાઈડ બની ગયા હોય ત્યારે 2 વર્ષનો સમય વીત્યો, હજી પણ બીજી બાજુ તૈયાર થઈ નથી, જેને કારણે જો બ્રિજની એક સાઈડ વાહન ખોટકાય તો લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાય અને તેને નિવારવા માટે એક બીજી સાઈડનો યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે।